સંસદ પાસે એક વ્યક્તિએ ખુદને આગ લગાવી કર્યો આત્મહત્યાનો પ્રયાસ। ઇજાગ્રસ્ત વ્યક્તિને ખસેડાયો હોસ્પિટલ। પોલીસ તપાસ તેજ। આણંદના નાર માણેજ રોડ પર ખેતરમાં ભીષણ આગ। પશુઓ માટેનો સૂકો ઘાસચારો બળીને ખાક। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે। माता पिता ने वृद्धाश्रम में मुकनार संतानों ने गृहमंत्री हर्ष संघवीनी शाब्दिक फटकार। गांधीनगरना नारदीपुर में कह્યું જેના મા-બાપ વૃદ્ધાશ્રમમાં હોય તેનું દાન ન સ્વીકારવું। જો ઘરથી દૂર વૃદ્ધાશ્રમમાં રહેવું પડે તો એવા દીકરા દીકરીનું ફંડ આપણે ના લઈએ તો ચાલે ખરી? पंचमहालना हालोलनी जनता सहकारी बैंक लिमिटेड ने फटकारायो 2 लाखनो दंड। डायरेक्टर संबंधित लोन सहितनी मर्यादानो भंग थता रिजर्व बैंकनी कार्यवाही। ઊંઝામાં ઈઠોર ગણપતિ મંદિર સંસ્થાની ચૂંટણીનો જામ્યો જંગ। 7 ટ્રસ્ટી માટે 14 ઉમેદવારો। કેટલાક ઉમેદવારોએ ચૂંટણીનો બહિષ્કાર કરતા ગોઠવાયા પોલીસનો બંદોબસ્ત। દિલ્હીમાં રોકડ રૂપિયાની વહેંચણીના આરોપ પર ભાજપ નેતાની સ્પષ્ટતા। પ્રવેશ વર્માએ કહ્યું, અમારી સંસ્થાના રૂપિયાથી જરૂરિયાતમંદોની કચેરી કરીએ છીએ મદદ। સીએમ આતિશીએ